બ્રહ્માનંદ સ્વામી આવે છે અને એમને જોઈને જ મહારાજ હસતા હોય, રાજી રહેતા હોય, કંઈ ને કંઈ ટીખળ કરતા હોય, ગમ્મત કરતા હોય. પરંતુ બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજને કશું કરાવી શકતા નથી. એમણે પણ જાણ્યું કે મહારાજે ખરેખર ઘેરો બંધવાડ ગ્રહણ કર્યો લાગે છે. એકવાર મહારાજ થોડાક સાજા હોય છે ને એ વખતે એક રસોઈ હોય છે અને એ રસોઈની વિશે આ પ્રમાણે મહારાજ પોતે સંતોને પીરસવા આવે છે. એ વખતે મહારાજ બધાને ખૂબ આગ્રહ કરીને જમાડે છે. તો એ જમતા હોય છે ને ત્યારે મહારાજ કહે છે કે સંતો આ છેલ્લી રસોઈ છે. આવો શબ્દ બોલે છે એટલે જે સંતો જમતા હતા ને એને જમવાના કોળિયા નીચે મૂકી દીધા. કારણ કે આવું જો બોલે અને એક તો બીમાર છે ને એવું બોલે એટલે પછી કઈ કોળિયો મોઢા ઉપર તો ન જાય. ભલે ભગવાને આપેલો પ્રસાદ છે પણ મુખમાં જવાને બદલે નીચે પડી ગયો. એટલે મહારાજે સંતોની સામે જોયું તો સંતોની સામે જોયું તો બધા સંતો ચોધાર આંસુએ રડવા લાગ્યા કે મહારાજ તમે જ્યારે કહો કે આ છેલ્લી પ્રસાદી છે અને છેલ્લી વાર પીરસું છું પછી તો અમારા મોઢામાં કોળિયો કેવી રીતે ઉતરે. મહારાજે જાણ્યું કે આ તો ભૂલ થઈ ગઈ, આવું તો બોલાય નહીં. પછી કહ્યું કે આ તો છેલ્લી રસોઈ એટલે આ હરિભક્તની છેલ્લી રસોઈ છે અને આમ તેમ નથી. પછી મહારાજે શરીરે થોડુંક સારું કર્યું અને ત્યાર પછી થોડાક સમય પછી મહારાજે જાણ્યું કે હું તો ખરેખર અમુક આ સમયે મારો આ રીતે જે સંકલ્પ છે એ પ્રમાણે જ હું કરવાનો છું. પરંતુ હું ખરેખર જ્યારે આ લોકમાંથી જઈશ ને ત્યારે આ જે સંતો, આ ભક્તો, આ બાઈ ભાઈ મારા વિરહમાં મારા વગર રહી નહીં શકે. તો ખરેખર હું જ્યારે નહીં હોઉં ત્યારે એને શું થશે એ જોવા માટે શ્રીજી મહારાજે એકવાર ગઢડાની અંદર લક્ષ્મીવાડીમાં એક સભા ભરે છે અને સભાની અંદર દેશ દેશાંતરથી બધા સંતો ભક્તોને બોલાવે છે. એક દિન સભા કરી શ્રી હરિ બોલ્યા વાણી પોતે બલવીર થઈ દિલગીર શ્રીજી કહે સંતને સર્વે સંત હરિજન સાંભળો મારે કહેવાની છે એક વાત સાચી સાક્ષાત શ્રીજી કહે સંતને. મહારાજ તો આવી રીતે સભા ભરી અને બધાને કહે છે કે મારે એક તમને વાત કહેવાની છે. અને એવી રીતે એવી સભા ભરેલી છે કે સંતોને થયું કે હજી તો ઘણો સમય બાકી છે મહારાજને ધામમાં પધારવાનો, પણ પરીક્ષા માટે કે હું આ લોકમાં ન હોઉં તો આને કેવું થશે જોવા માટે. અને ખરેખર બને છે એવું કે એ સભાની અંદર જે બધાએ બેઠા હતા ને એ બધા તો એકદમ મૂર્છાવત બની જાય છે અને બધાને અત્યંત વિરહ વ્યાપી જાય છે. આમ તો એવું થાય છે કે મહારાજે સભા ભરીને પછી વાત એવી શરૂઆત કરી કે સર્વે કરવાનું કામ કરી રહ્યો નથી, બાકી રહ્યું લવલેશ સુણો ઉપદેશ, મારી મૂર્તિઓ મેં સ્થાપન કરી તેમાં અખંડ કરી રહું વાસ, જાણો મારા દાસ. અને બધું ભગવાને પૃથ્વી ઉપર આવીને જે કાર્ય કર્યું ને એક પછી એક પોતે કાર્ય કહેવા લાગ્યા. એટલે શરૂઆતની અંદર તો બધા આમ રાજી થયા કે વાહ, પોતાના મુખે પોતાની કાર્યની વાત લીલા ચરિત્ર કહેવાય એટલે બધાને ખૂબ આનંદ આવ્યો. પરંતુ એમ કરતા કરતા મહારાજે યજ્ઞો કર્યા, અહિંસામાં યજ્ઞો કર્યા, ગુજરાતની ભૂમિ પર જે કંઈ કાર્યો કર્યા હતા ને એ બધું કહી અને પછી મહારાજ વાતનો ટર્ન લે છે. મહારાજે વળાંક આપે છે કે મોટા મોટા તજી ગયા દેહને રામ કૃષ્ણાદિક અવતાર અનંત પાર શ્રીજી કહે સંતને. આ પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક ભગવાનના જે અવતાર આવ્યા ને એ પણ એમનું કાર્ય પૂરું થયે એ પણ પોતાના દેહનો ત્યાગ કરી અને બધા જ પૃથ્વી ઉપરથી ગયા છે. અહીં સુધી વાત કરી ત્યાં સુધી તો કોઈને વાંધો આવ્યો નહીં, પણ હવે મહારાજ કહે છે તેમ હું પણ આતન ત્યાગીને જાણો જઈશ અક્ષરધામ તજીને આઠામ શ્રીજી કહે સંતને. તેમ હું પણ એક દિવસ એવો આવશે આ તન છોડી અને મારા ધામની અંદર જતો રહીશ. બસ આ શબ્દ સાંભળે છે એવું કહેવાય છે કે લક્ષ્મીવાડી અંદર 1,00,000 માણસ બેઠું હતું. આખી લક્ષ્મીવાડી એકડા ઠેઠ ભરાયેલી હતી. જેવા મહારાજના મુખે આ શબ્દ સાંભળે છે અને આખી સભા મૂર્છાવત બની જાય છે. કોઈને કશો જ કંઈ પ્રાણ સંચાર થતો નથી. મહારાજે જાણ્યું કે હજી તો મારે થોડાક સમય રહેવાનું છે, કેટલાક કાર્ય કરવાના છે અને અમે તો અમારા પછી આ લોકોને શું થશે એની વાત જાણવા માટે આ સભા બોલાવી છે ને એને સાંખ્ય જ્ઞાન આપીએ છીએ કે આવું કોઈને નહીં કરવાનું, આમ કરવાનું. પણ હજી હું એ બોલું એના પહેલા તો બધા ઉપડી ગયા
એટલે હવે શું કરવું? પછી તો મહારાજે થયું કે આ તો વારે થઈ. એટલે પછી પોતાની દૈવી શક્તિનો સંચાર કરે છે. એટલે સભાની અંદર જે બધાય બેઠા હતા ને એ પાછા બધાય યથાવત પાછા સ્થાન પોતાનું મેળવે. એટલે કે જે પડી ગયા હતા બધાય એ પાછા બેઠા થાય છે. અને એ બેઠા થાય છે ને એમાં પણ કોઈની સામે આમ કોઈના મોઢા ઉપર તેજ નથી, કોઈના ઉપર આનંદ કે કોઈ કશું જ નથી. બધા શોક સાગરની અંદર ડૂબી ગયા એવા દેખાય છે. એ વખતે શ્રીજી મહારાજના મુખની સામે સંતો 5 ઊભા થઈ નજીક આવે છે અને મહારાજને કહે છે, સુણી વાણી તે શ્રી ઘનશ્યામની, સર્વે સંત થઈને ઉદાસ કહે છે લઈ લઈ શ્વાસ, શ્રીજી તમે સાંભળો. સંતોએ રહી સહી શક્તિ ભેગી કરી અને મહારાજની પાસે જઈને વાત કરી કે મહારાજ, તમે જે આ સંકલ્પ કરો, હજી તમારી ઉંમર તો જુઓ 48 વર્ષની નાની ઉંમર છે. આ ઉંમરે તો હજી અર્ધ અવસ્થાએ પણ તમે પહોંચેલા નથી. અને તમે જો આવો સંકલ્પ કરો તો તમ વિના જે જગતમાં જીવ, એથી મરવું ભલું મારા નાથ, કહીએ જોડી હાથ શ્રીજી તમે સાંભળો, પહેલું અમૃત પાઈને પ્રીતથી, હવે ઝેર ન પાશો જરૂર, દયા કરી દૂર શ્રીજી તમે સાંભળો. જ્યારે તમારા અમને નિશ્ચય નહોતો, તમારો અમને મહિમા નહોતો, અમને સત્સંગ શું ને શું ન એવું કશી ખબર નહોતી ને, ત્યારે તમે સામેથી વાતો કરીને એ પિયુષ અમૃત અમને પાયા છે. અને હવે જ્યારે અમે સત્સંગનો મહિમા, આપનો મહિમા, આપના સ્વરૂપની નિષ્ઠા થઈ, સત્સંગનું સુખ શું કહેવાય, બ્રહ્મનું સુખ શું કહેવાય, ભગવાનનો આનંદ શું કહેવાય, એ જ્યારે લેતા થયા, સમજણા થયા, એ જ સમયે મોઢામાંથી કોળિયો જુટાવી લેવાનો. જળ વિના નોખી પડી માછલી, તેને દૂધમાં સુખ ન થાય, જરૂર જીવ જાય શ્રીજી તમે સાંભળો. માછલીને પાણીમાંથી બારે કાઢીને દૂધમાં નાખે ને તો કદાચ પાણી કરતા દૂધ કિંમતી મોંઘું કહેવાય, પરંતુ માછલી તો પાણીમાં જ જીવે. મહારાજ, તમે અમારું જીવન છો અને તમે જો આવો સંકલ્પ કરો અને આવી રીતે જતા રહો ને તો અમારું પ્રાણ રહેશે નહીં. જેમ ચક્રવર્તી ભૂપાળને એક પુત્ર હોય મરી જાય, તેને કેવું થાય શ્રીજી તમે સાંભળો. આખી પૃથ્વીનો એક જ રાજા હોય અને એને મોટી ઉંમરે એક દીકરો થાય અને એ દીકરો પણ ઉંમર લાયક થાય, ગાદી ઉપર બેસવાને લાયક થાય અને એ અકાળે મૃત્યુ પામે, એને જે વેદના થાય, એને જે દુઃખ થાય, મહારાજ એના કરતાં પણ 100 ગણું દુઃખ અમને થયું છે. જેમ વેલી દજાણી દાહમાં પાછી લીલી કેદી નવ થાય, જોયું નવ જાય. આ છોડ હોય ને એને અગ્નિ લાગે, આગ લાગે ને તો એ જગ્યાએથી પછી કોઈ દિવસ અંકુર ન ફૂટે, એ લીલો ન થાય. મહારાજ, એવી રીતે તમારા ગયા પછી અમે જતા રહીશું, અમે લીલા નહીં થઈએ. પછી તમારી આજ્ઞા હશે તો અમે પડ્યા રહીશું. પણ આ તનને જે દુઃખ થશે ને, તમે તો સર્વે કારણના કારણ અંતર્યામી છો, અમારા અંતરના જે ભાવ છે એ બધા જાણો. આવું ના ઘટે તમને આ સમય શરણાગત મૂકીને શ્યામ જાવું નિજ ધામ. અમે જે તમારા આશ્રય આવ્યા છીએ, ઘર બાર સંસાર બધું છોડી તમારા અર્થે રાન પાન થયા છે, તમે જેમ કીધું એમ કરવા તૈયાર થયા છે. એવા જે શરણાગત એ બધાને તમે નોધારા આધાર વગરના કરી મૂકી અને આવી રીતે અચાનક જતું રહેવું, એ આવું ન ઘટે તમને આ સમય. એવી કેટલી વિનંતી સંતો મહારાજને કરે છે. મહારાજે જાણ્યું કે આનું હોઠ નહીં, હૈયું બોલે છે. આ ખરેખર એના આર્તનાદથી શબ્દો આવે છે અને જ્યારે એમ નહીં હોય ને ત્યારે કોઈ આ પૃથ્વી પર રહેશે જ નહીં. આટલું કહીને સંતો મૌન થઈ ગયા. મહારાજે જાણ્યું કે હવે એમની પાસે કોઈ શબ્દ નથી. આનાથી વધારે કોઈ પ્રાર્થના, આર્તનાદ કે વિનંતી પણ ન હોઈ શકે. પણ ભગવાન છે ને, એણે તો નક્કી કરેલું છે કે મારે તો એક દિવસ આ પૃથ્વી ઉપરથી જવાનું જ છે, તો મારા પાછળ જો આવું જ થવાનું હોય તો એ પણ મારા ભક્તોમાં મારી થોડી ખામી ગણાય. એટલા માટે મહારાજ હજી સંતોને ફરીથી થોડી વાત કરે છે કે દેશ સંત હરિભક્તોને પછી બધાને વાત કરે છે, એને આશ્વાસન આપે છે કે જો મારી મૂર્તિઓ મેં સ્થાપન કરી,
મોટા મોટા જે મંદિરો કર્યા ને એ મંદિરમાં મેં મારી જ મૂર્તિઓ સ્થાપન કરી છે. કોઈ અવતારે પોતાની હયાતીમાં પોતાની મૂર્તિ મૂકી પધરાવી નથી. મારી મૂર્તિઓ મેં સ્થાપન કરી, તેમાં અખંડ કરી રહું વાસ. જાણો મારા દાસ, શ્રીજી કહે સંતને. હરિભક્તોને કહે છે, દેશ સંત સહુ વેચિયા પિયા, મારા તુલ્ય જાણી તત ખેવ. કરો સહુ સેવ. આ સંતોના પણ મેં વિભાગ કરી આપ્યા છે. અને સંત છે ને મારા તુલ્ય જ છે. જેવી રીતે મારી સેવા પૂજા કરતા હતા એવી રીતે મારા ઉત્તમ લક્ષણવાળા જે સંત, આ ગુણાતીત, એની પણ તમે એવી જ રીતે સેવા કરજો. અને પછી બધાને કહે છે, શિક્ષાપત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વરત જો સહુ નર નાર. લોપોમાં લગાર, શ્રીજી કહે સંતને. શાસ્ત્ર, સંત અને મંદિર, આ ત્રણેય દ્વારા અમે પૃથ્વી પર પ્રગટ રહીએ છીએ. તો સંત પણ બનાવ્યા, મૂર્તિ મંદિર પણ બનાવ્યા છે, શાસ્ત્ર પણ બનાવ્યા છે, અને સંત પણ અમે મૂકીને જઈએ છીએ. અને કોઈ આ સિવાય પણ અને અમારામાં અત્યંત સ્નેહ બતાવવા અથવા તો છે એને કારણે જો કોઈ શરીરનો ત્યાગ કરશે તો, અમે જ્યારે દેહનો ત્યાગ કરીએ ને એ સમયે કોઈ દેહનો ત્યાગ કરશે તો, કોઈ સ્નેહ કરી તન ત્યાગશે, તે તો પામશે કષ્ટ અપાર. વચન લોપનાર, શ્રીજી કહે સંતને. અમારા વિશે અનન્ય સ્નેહને કારણે કોઈ પાછળથી જો આવી રીતે સ્નેહ દેહનો ત્યાગ કરશે ને તો એ અમારા ધામમાં પામશે નહીં. કારણ કે અમે તો 100 કરોડ મનવાર લઈને આવ્યા છે. એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું. અમારા દર્શન કેટલાને થશે? અમારા સંતના દર્શન કરે એનું કલ્યાણ. અમારા સંતના દર્શન કેટલાને થશે? એટલા માટે મહારાજ કહે છે, સહુ સંપ રાખી સતસંગમાં, કરો કરાવો ને સતસંગ. આણીને ઉમંગ, શ્રીજી કહે સંતને. સૌ સંપ રાખીને, અમારી આજ્ઞા પાળીને આ રીતે જો તમે સત્સંગ કરશો તો થોડા દિન પછી તમને વળી તેડી રાખીશ હું મારી પાસ. થશો મા ઉદાસ, શ્રીજી કહે સંતને. તમે જો આ રીતે મારી આજ્ઞા પાળશો અને શાસ્ત્ર, સંત અને મૂર્તિમાં અમે રહ્યા છીએ એમાં માની અને જો વચન પ્રમાણે વર્તશો તો થોડાક સમય પછી હું પાછો તેડી જઈશ. મહારાજે તો આવી શક્તિ મૂકી. અત્યારે તો બધાય ભગવાનની આવી દિવ્ય શક્તિથી બધાય બેઠા થયા, પરંતુ હવે દરેકના અંતરની અંદર એક ફાળ પડી ગઈ કે મહારાજ પોતે હવે આ લોકમાં વધારે સમય રહેશે નહીં. ત્યાર પછી તો મહારાજને રાજી કરવા, રીઝવવા માટે 100 વાના કરે, પરંતુ ભગવાને એક ઘેરો મંદવાડ ગ્રહણ કર્યો જ છે. એ પણ એક એમની લીલા છે, એ પણ એમનું એક દિવ્ય ચરિત્ર છે. એ દ્વારા પણ લોકોના મન વધારે ખેંચી પોતાના નજીક લાવવા છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પોતાની પાસે બોલાવ્યા છે અને ખરેખર હવે જ્યારે એવું નજીક આવે ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ થાળ આપે, પ્રસાદી આપે. પણ બ્રહ્માનંદ સ્વામી તો કેટલી વિદ્યામાં ચતુર પ્રવીણ છે. એ મહારાજે આપેલો થાળ પ્રસાદનો અનાદર ન થાય એટલે પ્રસાદ ખાય છે, પણ એ પ્રસાદનો એને આનંદ નથી આવતો. એને ખ્યાલ આવી જાય છે કે નક્કી આ મહારાજ મને છેતરીને જલ્યા જશે. અને બને છે પણ એવું એક દિવસ મહારાજે આખો થાળ એમને બ્રહ્માનંદ સ્વામીને આપે છે. અને પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે કે સ્વામી, જુનાગઢનું મંદિર તો પ્રતિષ્ઠા તો થઈ ગઈ, પણ ઉપરનું જે થોડુંક શિખરનો ભાગ બાકી છે તો તમે ત્યાં જઈ અને બાકીનું જે કામ છે એ કરો. અને ત્યાં જે ગુણાતીતાનંદ સ્વામી છે એને હવે અહીંયા મોકલો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજની આજ્ઞા થાય છે. મહારાજે અત્યાર સુધીમાં ટાટ પહેરાવાના કીધા તો ટાટ પણ પહેર્યા અને મહારાજની એક પણ આજ્ઞા ઉત્થાપી લોપી નથી. એ બ્રહ્માનંદને આજે આવી ક્ષણે મહારાજથી દૂર જવાનું થાય છે. કાર્યાણીનું 11મું વચનામૃત. ભગવાનની આજ્ઞાથી શું કરવું? દૂર જાય તો ભગવાનના દર્શન, સામીપ્ય, સત્સંગનું સુખ ન મળે. અને જો નજીક રહે તો આજ્ઞા ન પડે. આજ્ઞા પાળવી કે સત્સંગનો લોભ લાભ મૂકવો
ભગવાનની આજ્ઞા થઈ છે. બ્રહ્માનંદ સ્વામી જવા તૈયાર થાય છે. બ્રહ્માનંદ સ્વામીને એકલા નથી જવાનું, એના મંડળના બીજા સાધુ નહીં જવાનું છે. સાધુ અને બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે આપણને આજ્ઞા થઈ છે, આપણે આવતીકાલે જુનાગઢ જવાનું છે. અને પછી વહેલી સવારે મહારાજના દર્શન કરી નીકળે છે. અને બ્રહ્માનંદ સ્વામી દાદાના દરબારમાં દરબાર ગઢનો ત્યાગ કરતા પહેલા ફરીથી એમના મંડળના સંતોને કહે છે કે સંતો, હજી એકવાર દર્શન કરવા તો અક્ષર ઓરડીમાં જઈ અને તમે દર્શન કરી આવો. હું તો મંડળનો મોટેરો સંત કહેવાય, મારે વારે વારે જવાય નહીં, નહીંતર એવું લાગે કે ભાઈ અમને જવાની ઈચ્છા નથી. એટલે સંતો જાય છે. અને જેવા દરબારગઢમાંથી આગળ જાય છે ને તો એક હરણું આડું ઉતરે છે. અપશુકન બધાય થવા માંડે છે. બ્રહ્માનંદ સ્વામી કે હજી જેને એકવાર દર્શન કરવા તો કરી આવો, પછી આ આંખે કરીને આ મહારાજના દર્શન આપણને થશે નહીં. સંતો ત્રીજી વાર મહારાજના દર્શન કરી અને પછી મહારાજની આજ્ઞા પ્રમાણે જુનાગઢ જાય છે. જુનાગઢ જઈ અને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરે છે. એ જ સમયે મંદિરનો જે મુખ્ય પથ્થર જેને સામરણ કહેવામાં આવે એ ચડાવતા હતા, દોરડા તૂટ્યા ને પડ્યો. બ્રહ્માનંદ સ્વામી કહે છે આ મોટા અપશુકન, જરૂર મહારાજ કંઈક કરશે. અને બ્રહ્માનંદ સ્વામીને તો આજ્ઞા છે હવે જુનાગઢ રહેવાની. ગુણાતીતાનંદ સ્વામી તરત જ એકદમ ત્યાંથી નીકળે છે અને બહુ જ ઓછા સમયની અંદર ગઢડા પહોંચી જાય છે. અહીંયા આગળ મહારાજે એવો ઘેરો મંદવાર ગ્રહણ કરેલો છે, એવી બંદી કરેલી છે કે અમારી પાસે કોઈને આવવા દેવાના પણ નહીં. કોઈ હરિભક્તો આવે, ગમે તે આવે તો સંતો પછી ત્યાંથી આ પ્રમાણે સમાચાર આપી દે. મહારાજ પોતે અક્ષર ઓરડીમાં વિરાજમાન છે અને દાદાના દરબારની અંદર સંતો ભજન કીર્તન કરી અને મહારાજની સ્મૃતિ કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. એ સમયને વિશે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. મહારાજની આજ્ઞા હતી કે ગુણાતીતાનંદ સ્વામી આવે એટલે અમને સમાચાર આપજો. અને મહારાજ એવા અશક્ત થઈ ગયેલા કે ખાટલામાંથી હવે એને બેઠું પણ થઈ શકાતું નથી. પણ જેવા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા એવું કહ્યું, સ્વામી અંદર ગયા, મહારાજ સ્વયં બેઠા થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને હાથમાં ગાલીને મળે છે. એ સમયે આપણે દરરોજ આરતી ટાઈમે જે સ્મૃતિ કરીએ છીએ એ પદ મહારાજ બોલે છે, મીઠા વાલા કેમ વિસરું, મારું તમથી બાંધેલ તન, તરસ્યાને જેમ પાણીડું વાલું, ભૂખ્યાને ભોજન, વાંજિયાને જેમ પુત્ર જ વાલો, નિર્ધનિયાને ધન, મીઠા વાલા કેમ વિસરું, મારું તમથી બાંધેલ તન. સ્વામીને 3-4 દિવસ મહારાજ પોતાના અંગત મૂર્તિનું સુખ સેવા આપે છે. પછી તો મહારાજ જે રીતે નક્કી કર્યું હતું એ પ્રમાણે નિર્ધારિત સમય પ્રમાણે સંવત 1886ના જેઠ સુદ 10મીના દિવસે મહારાજે સંકલ્પ કરેલો કે અમારે આ લોકની અંદરથી સીધાવવું છે. એ દિવસથી મહારાજની તબિયત વધારે અસ્વસ્થ બને છે અને એ સમયે બપોરના 12 વાગવાનો સમય થાય છે. ત્યારે મહારાજ પોતે સ્વયં પાછા પલંગની અંદર બેઠા થાય છે અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વડીલ સંતોને બોલાવે છે. દાદા ખાચર વગેરે ભક્તો પણ આવે છે. એ સમયે મહારાજ પોતે સ્વસ્તિક આસન વાળી અને સ્વસ્વરૂપમાં લીન થઈ અને મહારાજ પોતાના દેહનો આ પ્રમાણે ત્યાગ કરે છે. મહારાજ જેવો પોતાના દેહનો ત્યાગ કર્યો, હવે આ સમાચાર આપે કોણ? પરંતુ ધીરે ધીરે દરબારગઢમાં ખબર પડવા માંડે છે અને દરેકના અંતરની અંદર એક આક્રાંત, જે કોઈ આમ નોર્મલી માણસ રડતો હોય એ વસ્તુ જુદી અને ખરેખર એના પર દુઃખોના ડુંગરા તૂટે, એની આંખોમાંથી જે આંસુ આવે, એનો જે રુદનનો અવાજ આવે ને એ કંઈક અકલ્પનીય, અવર્ણનીય હોય. એવી રીતે એક રુદન આખું દાદાના દરબારની અંદર જ્યાં આનંદ ઉત્સવનું વાતાવરણ હતું તે એક શોક સાગરનું આખું વાતાવરણ બની જાય છે. મોટેરા સંતો નિર્ણય લે છે કે હવે શું કરવું, દેશ દેશાંતરની અંદર સમાચાર મોકલી દે છે. એ વખતે નિત્યાનંદ સ્વામી આ સદગુરુ સંતોને કહે છે કે છેલ્લા ઘણા સમયથી મહારાજ જ્યારે દાદાના દરબારમાંથી લક્ષ્મીવાડીએ આવતા ત્યારે આ જે તુલસીનું વન છે એ જગ્યાએ મને ઊભા રાખીને કહેતા હતા કે આ જગ્યાએ અમારો અગ્નિ સંસ્કાર કરજો અને આ જગ્યાએ ભવિષ્યમાં મંદિર પણ થશે અને તમે મંદિર કરજો, એવી વાત મને કરેલી છે. પણ એવી વાત મહારાજની હયાતીમાં આવા શબ્દો બોલવા કે એવું કોઈને કહેવું એ તો અસ્થાને કહેવાય. પણ મહારાજે મને જાતે જ આ સ્થાન બતાવેલું છે એટલે એ જ જગ્યાએ પછી અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કરે છે અને આગળની બધી વિધિ થાય છે. ભગવાન માટેની જે વિધિ થતી હોય એ બધી વેદોક્ત વિધિ પ્રમાણે અંત્યેષ્ટિ ક્રિયાની બધી વિધિ કરે છે. દાદા ખાચરને જેવા આ સમાચાર મળે છે કે મહારાજે પોતે દેહનો ત્યાગ કર્યો, એ મૂર્છાવત બની જાય છે.
એનું હવે હૈયું હાથ નથી રહેતું, એ પૃથ્વી ઉપર ઢળી પડે છે. 2-4 ભાયા તો બીજા દરબારો એમની સેવા સરભરામાં રહે છે. સમય થાય એટલે તો ભગવાન હોય તોય પણ એની તો એક લીલા જ છે. પરંતુ અંત્યેષ્ટિ ક્રિયાની જે બધી વિધિ કરવી ઘટે એ બધી વિધિ કરે છે. જે જગ્યાએ નિત્યાનંદ સ્વામીને મહારાજે કહ્યું હતું લક્ષ્મીવાડીમાં, એ જ જગ્યાએ મહારાજનો અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કરે છે. અને એની ચારેય તરફ 3 કે 4 બાઉન્ડ્રી એટલે કે વાંસથી દિવાલો વાડ કરે છે રક્ષણ માટે, કે કોઈ વ્યક્તિ વળી ભગવાનની ચિત્તા જ્યારે પ્રગટતી હોય એ સમયે આવીને અંદર પડે, જંપલાવે નહીં, એટલા માટે ચોકી પહેરો ને એવું બધું કરે છે. મહારાજના શરીરને આ રીતે પંચામૃતથી સ્નાન કરાવી પૂજન વિધિ થાય છે. અને ત્યાર પછી લક્ષ્મીવાડીમાં લાવી અને આ રીતે એમનો અગ્નિ સંસ્કાર વિધિ થાય છે. પરંતુ એનો જે વિરહ બધી વ્યક્તિને લાગ્યો હોય, પણ દાદાને એ વિરહ અસહ્ય લાગેલો છે. અને એ જ્યારે છે જ મૂર્છામાંથી જાગ્યા ને એવા ભાગ્યા. અહીંયા લક્ષ્મીવાડી આવે છે તો એક બાજુ મહારાજને આ રીતે અગ્નિદાહ દેવાઈ રહેલો છે, અને બીજું દાદાએ જોયું કે આ શું, એટલે દાદા જેવા અગ્નિની અંદર પડવા માટે જંપલાવે છે ને એ સમયે શ્રીજી મહારાજ આખું દ્રશ્ય બદલી નાખે છે. લક્ષ્મીવાડીની અંદર જ્યાં નિત્ય આનંદ ઉત્સવ થતા હતા ને, અને મહારાજ જે બેઠક, લક્ષ્મીવાડીમાં 2 જગ્યા છે, એક જે મંદિર છે અને બીજી બેઠક જે છે કે જ્યાં મહારાજ દરરોજ લક્ષ્મીવાડીમાં આવીને બેસતા હતા. તો એ જગ્યાએ મહારાજ પોતે સભા કરીને બેઠા છે. ગળાની અંદર ગુલાબનો હાર પહેર્યો છે અને દાદા આવે છે, આમ જોયે છે. મહારાજ દાદા ખાચરને બોલાવે છે, બોલાવીને આવે છે, નજીક આવે છે ને એટલે પોતાના ગળામાં જે ગુલાબનો હાર પહેરેલો હતો એ દાદા ખાચરને મહારાજ પહેરાવી દે છે અને કહે, દાદા અમે ક્યાં ગયા છીએ, તું શું આ વિચારે છે? દાદા આંખ ચોળે છે, વિચાર કરે છે કે હવે હમણાં મેં અત્યાર સુધી દિવસ દરમિયાનમાં જોયું એ સાચું કે આ સભા ભરાઈને બેઠી એ સાચું? એનું મન આ દ્વિધામાંથી બહાર આવતું નથી. પરંતુ અત્યારે જે પહેલો પ્રસંગ એણે સવારથી સાંજ સુધીમાં જોયો, એટલે છેલ્લા ઘણા મહિનાથી જોતા હતા ને, એ આખો પ્રસંગ જ પડદાની પાછળ જેમ આગળ બીજો પડદો આવે ને એમ ભગવાને પડદો નાખી દીધો. અને મહારાજ પોતે આનંદ ઉત્સવ કરતા ને એવી રીતે સભા ભરીને બેઠા છે ને એવા દર્શન કરાવ્યા. દાદા કેટલા વાર સુધી ત્યાં ઊભા રહે, જ્યાં સુધી ઊભા રહ્યા જોયું ત્યાં સુધી આના દર્શન. મહારાજની સાથે દાદા દરબારની અંદર આવે છે, અને જેવા દરબારની અંદર આવે છે તો પાછો આ પડદો હટી ગયો ને જે વાસ્તવિકતા હતી એના ઉપર એ આવે છે. દાદા તો ખાતા નથી, બીજા કોઈ પણ આ દશમનો દિવસ છે, કોઈએ કશું મોઢામાં અન્ન જળ મૂક્યું નથી. બીજે દિવસે એકાદશીનો દિવસ થયો અને આવી રીતે ભગવાનના ઓલામાં શું કહેવાય શોકની અંદર જ આવી રીતે બધા સેવા પૂજા કે ભજન ભક્તિ બધા કરી રહ્યા છે. અહીંયા આગળ જુનાગઢની અંદર બ્રહ્માનંદ સ્વામીને સમાચાર મળ્યા. બ્રહ્માનંદ સ્વામી પણ ઘોડા પર બેસીને તાત્કાલિક અહીંયા આગળ આવે છે, પરંતુ ત્યારે તો 3જો દિવસ થઈ ગયો હોય છે. મહારાજનો અગ્નિ સંસ્કાર થઈ ગયા પછીનો બંને દેશના આચાર્યો અને મોટેરા સંતો સભા મંડપની અંદર સભા ભરીને બેઠા છે. એ સમયે બ્રહ્માનંદ સ્વામીનો ત્યાં પ્રવેશ થાય છે. નિત્ય નિયમ પ્રમાણે દર્શને ઠાકોરજીના સંતો જાય એ રીતે બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજીના પગથિયા ચડે છે. અને એ વખતે પગથિયા ચડતા ચડતા એ કહે છે કે પ્રાણ સ્નેહી અબ ઘર આવો જીયરા ધીર ધરત નહીં મેરા. અને એ સમયે કહે છે પાતળીએ હર્યા મારા પ્રાણ રે બેની, પાતળીએ હર્યા મારા પ્રાણ. ભગવાને મારા પ્રાણ હરી લીધા છે. અને એક પછી એક પદ બોલતા બોલતા બ્રહ્માનંદ સ્વામી આગળ જાય છે ને, મહારાજ જોયું કે આ પણ એવો જીવ, આ એવું પંખી છે કે મારા વગર એનો પ્રાણ છૂટી જશે. અને જો મારા એને દર્શન ઉપર આવે નહીં થાય ને તો એ અહીંયા જ મારી મૂર્તિ આગળ જ પોતાનો પ્રાણ છોડી દેશે. મહારાજ એ સમયે ગોપીનાથજીની મૂર્તિમાંથી આગળ ચાલે છે. એ વખતે પણ ગળાની અંદર ગુલાબનો હાર હતો, એ એમને પહેરાવીને કહે છે સ્વામી અમે ક્યાં ગયા છીએ? અમે જે તમને જ્ઞાન આપ્યું છે, અમે જે તમને વચનામૃતનું પાન કરાવ્યું છે, પાને પાને કહ્યું છે કે અમે તો સંત દ્વારા સત્સંગની અંદર અખંડ પ્રગટ છીએ જ, એ વાત તમે ભૂલી ગયા? એવી બધી વાત કરે. બ્રહ્માનંદ સ્વામી દર્શન કરે છે અને મહારાજ કહે છે કે જ્યારે જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે યાદ કરશો ને ત્યારે અમે તમને મૂર્તિમાંથી દર્શન દઈશું, તમારા કામ કરીશું. બ્રહ્માનંદ સ્વામી નીચે ઉતરે છે. સંતો જે સભા ભરીને બેઠા એને કહે છે કે તમે થોડીક ઉતાવળ કરી, જો એમનો અગ્નિ સંસ્કાર ન કર્યો હોત ને તો હું એમાંથી પણ શ્રીજી મહારાજને બેઠા કરે, પણ હવે મારા હાથમાં કંઈ રહ્યું નથી. એટલા માટે જ મહારાજ મને એટલો દૂર હડસેલ્યો છે. એ ભગવાન છે ને એ બધું જ જાણતા હોય, જે કર્યું તે હવે આપણે સમજવાનું અને સ્વીકારવાનું જ રહ્યું.
એવી રીતે કરીને પછી બધા શોક દૂર કરે છે. દાદા ખાચર પણ મહારાજે એમને જે આગળ વાતો કરેલી એ બધી વાતો એમને યાદ આવે છે. આ જ દાદાના દરબારની અંદર 184 વચનામૃતો તો અત્યારે ઉપલબ્ધ છે, પણ હજારો વચનામૃતો એટલે કે ભગવાને પોતાની વાણી ત્યાં વહાવી છે. અને એ જ્ઞાનામૃત દ્વારા મહારાજ તો પહેલેથી કહેતા હતા કે જેવો ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એના કેવા લક્ષણ હોય. વળી એવા જે સંત છે એ મારું સ્વરૂપ છે, એની અંદર આંખની અંદર જોનારા ભગવાન છે, પગની અંદર ચાલનારા ભગવાન છે. એવા જે સંત છે તો સમગ્ર બ્રહ્માંડનો આધાર રૂપ છે. ત્યાં તો વસંત વેણ સાંભળ્યા શ્રીજી વસે સાચા સંત માય. દાદાના પણ એવી પ્રતીતિ થાય છે. એવા જે કીર્તનના પદો છે ને એને પડઘાય છે કે મહારાજ તો પ્રત્યેક પદે પદે દરેક વાતની અંદર આ વાતનો સૂર લાવતા હતા કે સંત દ્વારા અમે પૃથ્વી ઉપર પ્રગટ છીએ. એટલે પછી દાદા ખાચર પણ પોતાનું મન વાળે છે અને મહારાજે જે કહેલી વાતો છે એ વિચારે છે અને પોતે સ્વસ્થ બને છે. આ પ્રમાણે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા. એમની સાથે જે પોતાનું મૂળ અક્ષર બ્રહ્મ ધામ સાથે લાવ્યા અને અનંત મુક્તો ઐશ્વર્ય એ બધા જે લાવ્યા એમાંના એક મુક્તો આ દાદા ખાચર કે જેણે મહારાજની આવી રીતે સેવા સત્સંગ સમર્પણ કર્યું. દાદાના જીવનમાંથી આપણે એટલું જ શીખવાનું કે દાદાને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રત્યેની જે અનન્ય ભક્તિ હતી, અવિચળ ભક્તિ હતી, એ ભક્તિમાં આપણે પણ એવી ભક્તિ શીખીએ કે ભક્તિમાં આપણને પણ ક્યારેય ફેરફાર થાય નહીં. દાદાને શ્રીજી મહારાજની વિશે જે એક નિષ્ઠા હતી, બીજા બધા સંતો પરચા ચમત્કાર બતાવે એવા હતા, પરંતુ દાદાનું મન ક્યારેય લોભાયું કે લેવાયું નથી. પછી શ્રીજી મહારાજની જેમ જીભ વળે એવી રીતે દાદાનો દેહ વળ્યું છે, એમની આજ્ઞા એવી રીતે સારધાર પાળી છે. તો દાદાના જીવનની અંદર જે સેવા સમર્પણ સત્સંગ હતો, દાદાની મહારાજે કેવી કેવી કસોટી કરી, કેવી કેવી પરીક્ષા કરી, એવી પરીક્ષાઓની અંદરથી પણ એક પ્રસંગ આપણે અત્યારે કીધો નથી, ભૂલમાં જતો રહ્યો, પરંતુ જ્યારે જસુબાના લગ્ન થાય છે ને પછી એ ટૂંક સમયની અંદર જ મહારાજને પ્રાર્થના કરીને વિનંતી કરે છે કે મહારાજ મારી અવિચળ ચૂક અને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, અને કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર, તેમાં મૂર્તિ પધરાવો પ્રભુ આપની, તમે પાડોશી થાઓ કરી પ્યાર. એ બધું કહી અને પછી કહે છે કે વળી દુરીજનનું મેણું પ્રભુ ટાળજો, પ્રભુ આપજો પુત્રની જોડ. આ દુરીજન જે મેણું મારતા હતા ને એ પણ તમે ટાળજો અને એ રીતે તમે અમારું બધું જ કરજો. અને એ રીતે મહારાજે એ પણ કરેલું. અને એમને 2 દીકરા થાય છે, બાવા ખાચર અને અમરા ખાચર. બાવા ખાચર ને અમરા ખાચર. તો એ બધાને પણ શું કહેવાય, આ કુટુંબને પણ પછી એ જ્યારે બાવા ખાચર ને અમરા ખાચર થોડાક મોટા થાય છે અને એ સમયે મહારાજ છેલ્લી બધામાં પણ એક દિવસ દાદા ખાચર અને કુટુંબીજનોને કહે છે કે તમે લોકો હમણાં ઘર બહારનો ત્યાગ કરીને નીકળી જાઓ. પહેલાના તો પ્રસંગ આપણે સાંભળ્યા, પણ હવે તો દાદા ખાચર એ મોટા થયા, કઈ નાનું બાળક નથી. એના ઘરે પણ નાના 2 બાળકો જન્મ થયો છે. એ સમયે આ પ્રમાણે કે હમણાં તમે નીકળી જાઓ. અને સાથે 2 નાના બાળક છે, સવારનો પોર છે. તો એમને થયું કે આના માટે કંઈક દૂધ કેવું તો લઈએ, નાનું છોકરું છે માગે તો. અને એ વખતે કંઈક કોઠાર ભંડારમાં જઈને કે રોટલો કે ગાંઠિયા કે એવું કંઈક મળે ને તો એ લેવા ગયા ને તો એ વખતે મહારાજ ના પાડે છે કે અમે તમને કહ્યું ને નીકળી જાવ એટલે હવે તમારે ગાંઠિયા કે રોટલો લેવાનો પણ અધિકાર નથી. અને નાના છોકરાને રડતા આ પ્રમાણે મહારાજ દરબાર ગઢમાંથી કાઢી મૂકે છે, તો પણ એમને દયા આવતી નથી. અને દાદાને મનની અંદર આટલી પણ શંકા થતી નથી. એ જ ક્ષણે દાદા ખાચર જેમ કોઈ સારા કામે અથવા તો કંઈક ઉઘરાણી લેવા જવાનું હોય એટલા જ હર્ષ આનંદથી ઘર બહારનો ત્યાગ કરીને નીકળી જાય છે. અને દાદા ખાચર આગળ રાધાવાવને માર્ગે જાય છે. એ વખતે કોઈએ જાણ્યું કે મહારાજ તો આવા નિર્દય થયા છે અને આવી રીતે આવો પ્રસંગ બન્યો છે. ત્યારે કેટલાક સંતો ભક્તો મહારાજને કહે છે કે મહારાજ આ તમે શું કર્યું? મહારાજ કે અમે તો કર્યું, પણ તમે કોઈ અમને કેમ રોક્યા નહીં? તમારામાંથી કોઈએ કેમ અમને કીધું નહીં કે આવું ન કરાય, કે આ જો ખરાબ હોય તો જાઓ બોલાવી લાવો? અને પછી તો અરજી ઠક્કરીને બોલાવવા માટે જાય છે. તો દાદા ખાચર કહે છે કે તમે તમારા સ્વમેળે આવ્યા છો કે મહારાજની આજ્ઞાથી આવ્યા છો? તો કે મારા માથાના સમ, મહારાજના સમ હું મારા મન મેળે નથી આવ્યો, ભગવાને મને બોલાવવા મોકલ્યો છે ને તમે પાછા આવો. બહુ જ જ્યારે ખાતરી કરીને ત્યારે કુટુંબ પાછું આવે છે. પાછા આવે છે ને ત્યારે પણ એમના મનની અંદર આટલી પણ શંકા કે સંદેહ થતો નથી કે આ ભગવાન થઈને આવી શું વારે વારે રમતો કરતા હશે. પરંતુ એ દાદો છે જે મહારાજના મુખનું પાન બની ગયા. તો
શાસ્ત્રની અંદર ભક્તો તો ઘણા થયા હશે, પણ પ્રગટ ભગવાનને સેવી એમના સ્વરૂપની અંદર, એમના કાર્યની અંદર, એની ક્રિયાની અંદર, એના ચરિત્રની અંદર સંપૂર્ણપણે આવો દિવ્ય ભાવ વાળો તો દાદો એ જ દાદો. એટલા માટે તો મહારાજની સાથે વચનામૃતના પાને પાને દાદો અમર બની ગયો, દાદાનો દરબાર અમરી બની ગયો, અને દાદાનો દેહ પણ અક્ષરદેહ તરીકે એમના જે કાર્યથી અમર બની ગયો. તો એવી સેવા ભક્તિ આપણે સૌ શીખીએ. બીજું, આ આખ્યાન સાંભળીને એ પણ આપણે સમજીએ કે ભગવાન છે ને આ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા હોતા નથી. કારણ કે ભગવાન તો આ પ્રમાણે આ પૃથ્વી પર અખંડ પ્રગટ રહે જ છે. એની જ્યારે ઓળખાણ થાય ને ત્યારે જીવ ભગવાનનો ભક્ત થાય, અને ભગવાનની સાચા અર્થમાં ઓળખાણ પણ સંત જ કરાવે. દાદાના દરબારની અંદર આ બધા જે સંતો રહેતા ને એના સમાગમથી જ શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે ને એવો નિશ્ચય દાદાને સંતોના સમાગમથી થયો, સંતોના સાનિધ્યથી થયો, સંતોની વાણીથી થયો અને સંતોના વર્તનથી થયો. સંતો જે રીતે વર્તતા હતા, સંતો ભગવાન પ્રત્યેની જે ભક્તિ કરતા હતા, સંતો મહારાજની જે રીતે આજ્ઞા પાળતા હતા, એ જોઈને જ દાદાને પણ એવું વર્તવાનું, કરવાનું, વિચારવાનું, જોવાનું બળ મળતું હતું. તો સંત વગર ભગવાનની ઓળખાણ કોઈ કરાવે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે જો જેને ભગવાનની ઓળખાણ થઈને એને એક પગલું અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈને એને 2 પગલા. તો ભગવાન કરતા સાધુ મોટા એવું નહીં, પણ ભગવાન તો મસ્ત જાતિ, ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે. એ તો જેવા ઈચ્છા આવે ને એવા ચરિત્ર પણ કરે, અને એ ચરિત્રની અંદર દિવ્ય ભાવ રાખવો. ભાગવતનો 10મ સ્કંદ અત્યારે પારાયણમાં સાંભળવો, વાંચવો ગમે, પણ એ જ કૃષ્ણ જ્યારે હતા અને ત્યારે ગોપીઓની સાથે વિહાર કરતા હોય, અથવા તો જે બધા ચરિત્રો કર્યા છે ને એ માણસ પ્રત્યક્ષ પ્રમાણ જુએ ને ત્યારે ભગવાનનો નિશ્ચય થાય નહીં. અને જો થયો હોય થાય ને તો શાસ્ત્રમાં એના પણ નામ લખાય. જે ભક્ત થયા ને, ભગવાન રામ જ્યારે પૃથ્વી પર પ્રગટ હતા ને ત્યારે રામને ભગવાન તરીકે કોણે ઓળખ્યા? અયોધ્યાની પ્રજામાંથી કોઈનું નામ આવે? ભરત સિવાય. ભરતજી અયોધ્યાના જ કહેવાય, એનું નામ આવે છે. લક્ષ્મણજીનું નામ આવે છે, કૌશલ્યાનું નામ આવે છે, એ તો એના રાજકુટુંબના જ એક સભ્યો કહેવાય, પણ ભક્ત તરીકે પણ નામ આવે. અને ભગવાનને જ્યારે વનવાસ થયો ત્યારે 14 વર્ષમાં વનવાસની અંદર તમે જો જેવો અયોધ્યાનો ત્યાગ કરીને વનમાં જાય છે ને, તો વનની અંદર ગુહ્ય ભીલ રાજા એ ભગવાન પગ મને ધોવા દો રઘુરાય, શક મને પડ્યો મનમાં. તે હું શંક પડ્યો છે કે તમે ભગવાન છો ને, આ લાકડાને અડો ને તો લાકડું છે ને એ પાછું સ્ત્રી બની જાય, તો મારે એક તો સ્ત્રી છે જ, પછી બીજી ક્યાં રાખું? એટલે કે તમે એવા ચમત્કારી પુરુષ છો, તમે ભગવાન છો. મૂળ તો હેતુ છે કે તમારા પગ મારે ધોવા છે, કારણ કે તમે ભગવાન છો. પછી તો સુગ્રીવ ને અંગદ ને આ વાંદરાઓ છે પણ એ ભગવાનને ઓળખ્યા તો એ પણ શાસ્ત્રમાં નામ લખાઈ ગયા. એવી રીતે ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ હોય ને ત્યારે એને સંતના સમાગમ વગેરે ઓળખાતા નથી. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પણ પૃથ્વી પર પ્રગટ થયા, પણ એને સાચા સત્ય સ્વરૂપમાં ઓળખાવનાર સંતમાં પણ ગુણાતીત સંત જેવા ભગવાનને ઓળખે, જેવા જાણે સમજે એવા તો અન્ય કોઈ સમજે જાણી શકે નહીં. તો એ ગુણાતીત દ્વારા ભગવાન આ પૃથ્વી પર આજે પણ પ્રગટ છે. જે પ્રાપ્તિ પરમહંસોને થઈ હતી એ જ પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાનને જો આપણે સત્ય સમજીએ તો જે પ્રાપ્તિ દાદા ખાચરને થઈ હતી એ જ પ્રાપ્તિ તમને અમને થઈ છે. જો એ શ્રીજી મહારાજના વચનમાં, શાસ્ત્રના વચનમાં આપણને વિશ્વાસ બેસે તો જેવી રીતે દાદા ખાચર ભગવાન પ્રગટ હતા અને એને અર્થે તન મન ધન ન્યોછાવર કરી અને રહ્યા, તો દાદાનો દેહ અમર બની ગયો અને દાદા આ લોકમાંથી લૌકિક રીતે ગયા એવું લાગે પણ ગયા નથી. એમ આપણે પણ આપણા મનુષ્ય જીવનને સાર્થક કરી શકીએ. તો વર્તમાન કાળે એ જ સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. એ દાદાના જ દરબારમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે. પ્રથમના 1 વચનામૃતની અંદર કહ્યું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી, પ્રથમના 14માં કહ્યું સંતની મૂર્તિ પરમ ચિંતામણીને કલ્પવૃક્ષ, પ્રથમના 27માં કહ્યું કે એવા સંત છે એની અંદર આંખમાં જોનારા ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે. એવા જે સંત છે ને સમગ્ર બ્રહ્માંડનો આધારરૂપ છે. પ્રથમના 37માં કહ્યું એવા સંતના દર્શન અમે ઈચ્છીએ છીએ અને દુખવતા થકા બીએ છીએ, એના ચરણની રજ માથે ચડાવીએ. પ્રથમના 44માં કહ્યું એવો સંત તે હું છું. પ્રથમના 68માં કહ્યું કે 8 પ્રકારની પ્રતિમાની અંદર ભગવાન રહે છે અને સંતમાં સાક્ષાત રહ્યા છે. 8 પ્રકારની પ્રતિમામાં ભગવાન રહ્યા છે અને સંતમાં સાક્ષાત રહ્યા છે.
સારંગપુરના 10માં કે એવા સંતનું દર્શન થયું ત્યારે સાક્ષાત આવું તો આટલું જ બોલ્યો. પણ પ્રિયવ્રત સ્વામીને કહો તો 262 વચનામૃતની એક વચનામૃતમાં ક્યાં કહ્યું છે કે, પણ કહેવાનું સમજવાનું એટલું જ છે કે એ જ શ્રીજી મહારાજ અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે. મધ્યના 21ના વચનામૃતમાં મહારાજ કહે કે આ વાત એક વાર કહીએ સમજો કે 100 વાર કહીએ સમજો, એક જન્મે સમજો કે લાખ જન્મે સમજો, પણ આ વાત સમજે જ છૂટકો છે. કઈ વાત? આ સંત દ્વારા ભગવાન પ્રગટ છે એ વાત. અને એ વાત જ્યારે સમજાશે ને ત્યારે છેલ્લી વાત કહીને પૂરું કરી દઉં. આપણને બધાને અત્યારે એની ઓળખાણ છે, પ્રાપ્તિ છે, પણ પ્રતીતિ નથી. આ વાત મેં આગળ કરેલી છે, કદાચ ફરીથી કોઈને સ્મૃતિ થશે. મામા ફઈના 2 છોકરાઓ હતા અને બંનેની ઉંમર નાની, એકની 5 વર્ષની છે ને એકની 7 વર્ષની. આપણે ગુજરાતનું કોઈ ગામ લઈએ, વડોદરાની આજુબાજુમાં બે રહેતા હતા. વેકેશનના સમયમાં બંને જણા ભેગા થાય છે. એક મામાનો છોકરો છે ને એક એની ફઈનો છોકરો, બંને ભાઈ જ કહેવાય, મામા ફઈના. એને બને છે એવું કે એક છોકરાને એમાંથી કે એના મામાના દીકરાને અહીંયા અમેરિકા ભણવા આવવાનું થાય છે અને એક છોકરો ત્યાં દેશમાં જ રહે છે. અહીંયા જે અમેરિકા ભણવા માટે આવ્યો એની ઉંમર હજી 7 વર્ષની જ હતી. અહીંયા એના કોઈ સગા સંબંધી હશે એ નિમિત્તે અહીંયા આવવાનું થયું. અહીંયા ભણ્યો. ભણ્યા પછી તો ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત કરી. અહીંયા જેને નોકરી મેળવી અને પછી નોકરી મેળવ્યા પછી છોકરી પણ અહીંયા જ એને મેળવી. એટલે અહીંયા સ્થાયી થયો. પરંતુ હજી એને ગ્રીન કાર્ડ કે અહીંયા જે કંઈ રહેવાનો હક, રાઈટ મળ્યો નથી. ઘણાને એવું બને છે ને કે 15-20 વર્ષ સુધી એને ભારત પાછું જવું હોય તો જાય ખરો, પણ પાછો આવી ન શકે આવવું હોય તો. એટલે જ્યાં સુધી અહીંના હક ન મળે એવું એને કંઈક પણ કારણસર હજી મળ્યું નથી. હવે અહીંયા એના લગ્ન થઈ ગયા એટલે એકનો સંસાર થયો, છોકરાએ થયા અને એ બધું કરતા કરતા પછી એને અહીંયા રહેવાના રાઈટ હક મળે છે અને એ અચાનક ભારત જવાનું નક્કી કરે છે. ટિકિટ મળી ગઈ ને ગયો. અહીંયાથી પ્લેનમાં જેવો ત્યાં આગળ પહોંચ્યો એ જ દિવસે એના જે ફઈનો દીકરો એ વડોદરાથી મુંબઈ કંઈ કામ પ્રસંગે આવ્યો છે. કામ પ્રસંગે આવ્યો છે અને બંને અહીંયા આગળ પેલો એરપોર્ટ ઉપરથી નીચે ઉતરો. એરપોર્ટથી હવે વડોદરા જવા માટે તો પાછી ટ્રેન પકડવાની, બરોડા એક્સપ્રેસ. એટલે એને વળી કંઈક ટિકિટ લીધી હશે અને એ ટ્રેનમાં ગયો. જે ટ્રેનની અંદર, જે ડબ્બાની અંદર, જે કમ્પાર્ટમેન્ટની અંદર આને જગ્યા મળી છે ને એ જ ટ્રેનમાં, એ જ ડબ્બામાં, એ જ કમ્પાર્ટમેન્ટમાં પેલો એના ફઈનો દીકરો અહીંયા આવ્યો છે ને એ આવ્યો છે. બને છે એવું કે પહેલા એ ટ્રેનમાં, એ કમ્પાર્ટમેન્ટમાં જે પરદેશથી પેલો પતિ પત્ની એના 2-3 બાળકો અને અમેરિકાથી જઈને 2 બેગ તો ઓફિશિયલી આવડી લઈ જવાની અને હેન્ડ લગેજ જુદા. તે પહેલી વાર 20 વર્ષ પછી જાય છે, 20 નહીં 30 વર્ષ પછી. એટલે એ બધો સામાન લઈ અને જાય. તો આપણી ટ્રેનમાં જે સામાન મૂકવાની જગ્યા તો મર્યાદિત હોય એટલે ઉપર નીચે આજુબાજુ પગ રાખવાની જગ્યાએ પેસેજમાં બધે પેલી મોટી મોટી બેગો ખડકી દીધી. અને પેલા ભાઈ આવ્યા, જેની સીટ હોય, જ્યાં બેસવાનું હોય, જગ્યા ન હોય એટલે સજે કંટાળો આવે, જવાની જગ્યા નહીં. હવે એમાં આમ કરતો કરતો માગ કરીને આગળ જાય છે ને ત્યાં છોકરા જે નાના હતા પાણી પીતા જાય, પાણી ઢોળેલું, એની સીટ થોડી ગંદી કરેલી. એટલે પેલાને કંટાળો આવ્યો કે આ લપ છેક વડોદરા સુધી હવે સાથે રહેવાની. આટલો બધો સામાન, પગ મૂકવાની જગ્યા નહીં, છોકરા રડે ને આ ને તે. અને તમે જોજો માણસ માત્રને જ્યારે કંટાળો આવે ને ત્યારે કંટાળો દ્વિગુણિત થાય, મલ્ટીપ્લાય થાય. 1 મિનિટ 1 દિવસ જેવડી લાગે, 1 દિવસ 1 મહિના જેવડો, 1 મહિનો તો 1 વર્ષ કરતા જિંદગી જેવડો મોટો લાગે. કંટાળો એને જ કહેવાય, એ તો મલ્ટીપ્લાય થઈ જ રાખે. એટલે પેલાને મહાકંટાળો આવ્યો. ત્યાં જઈને બેઠો તો છોકરા તોફાન કરે ને આમથી આમ ધમાચકડી કરે ને. આપણે ભારતની અંદર તો એવું બને ઘણી વાર કે ટ્રેન ચાલુ થાય ને પછી પંખા ચાલે, ત્યાં સુધી ગરમીમાં બફાવાનું હોય, લાઇટ ન હોય. આ બધું ઓલાને તો બિચારા છોકરાઓ પહેલી વાર અહીંયા આવ્યા ને તે એને બધા ગરમીથી બફાય છે અને એને જરા સેટ થતું જ નથી. એટલે પેલો કંટાળ્યો, અહીંયા રૂમાલ બુમાલ મૂકીને બીજા કમ્પાર્ટમેન્ટમાં જઈને કોઈને કહ્યું ભાઈ તમે અહીંયા બેસો, મારી જગ્યા આપું. પણ જેને પૂછે એ બધા 2 જણા હોય અને સીટ 1, એટલે એ તો કંઈ ઠેકાણું પડ્યું નહીં. પાછો આવ્યો ને હવે તો એને કોઈ જ્યારે આપણે કંઈક કરવું ન થાય ને એટલે કંટાળામાં વધારો થાય. એટલે આપણી ગુજરાતી ભાષામાં કે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને આવ્યો. એવો કંટાળો આવ્યો છે ને અહીંયા બેઠો
હવે પેલા લોકો બિચારા એને મદદ કરીશું, કારણ કે એની સાથે સંબંધ બગાડે, આવીને સામાન આમ ફેંકી નાખ્યો, આમ જોયું પણ એવી વિચિત્ર રીતે. એટલે પેલા સામે બિચારા આટલા વર્ષ પછી આવે છે, ભારતની અંદર નાનો હતો ત્યારે, ને અત્યારે 30 વર્ષ પછી તો બધું બદલાઈ ગયું હોય. એટલે એને તો કઈ શું કરવું કે શું સમજણ પડતી નથી. ટ્રેન ઉપડી, છોકરા છાના રહ્યા, બીજા પેસેન્જરો ગોઠવાયા. બીજા પેસેન્જરો આવ્યા, એને જોયું કે આ કોઈ પરદેશથી ભાઈ આવે છે, એનો સામાન, બોલી, બીજું ત્રીજું. એટલે એની સાથે વાતો એ વર્ગ્યા. કોઈ મિક્સ નેચરના હોય ને તો આને બધું પૂછ્યું, તમે ક્યાંથી આવો? તો કે અમેરિકાથી. અમેરિકામાંથી ક્યાંથી? ટેક્સાસમાં. ટેક્સાસમાં ક્યાંથી? ડલાસથી. એટલે એ તો બધું શરૂ થયું. એટલે પેલો જે બેઠો હતો ને, ઉતરેલી કઢી જેવું મોઢું કરીને, એના કાન તો સાંભળે ને. એને જોયું કે અમેરિકાની વાત કરે છે, ટેક્સાસની વાત કરે, ટેક્સાસમાં ડલાસની વાત કરે, ડલાસમાં પણ હજી આગળ પૂછે, નામ પૂછ્યું ને તો કે તમારા મામાનો છોકરો એવું જ લાગે છે. એટલે હવે એ જે આમ બેઠો છે ને, આંખ ઊંચી કરી, આમ ધીરે ધીરે આમ જોતો જાય. અને થાય કે મામાનો છોકરો તો બહુ નાનો હતો, 7 વર્ષનો, ત્યાં ભણવા ગયો હતો, ભાઈ આવવાનો હોય તો કે તો ખરા ને કોઈને. પણ એમ થયું ભાઈ હું તો એને ફઈનો છોકરો, મારા ઘરે ના પણ કહ્યું હોય, એના ઘરે એને સમાચાર આપ્યા હોય, એવી રીતે એના મનને મનાવતો જાય. પણ એ જે રીતે બધું પૂછે ને, બધું એને ટેલી થાય છે કે મારા મામાનો જ છોકરો છે. પણ હવે સંબંધ બગાડી નાખે ઈરાનના, એટલે થાય કેમ? તરત ને તરત તો સુધારવા કેવી રીતે? એટલે પછી થોડી વારે આ લોકો વાતો બંધ થઈ ને, એટલે પછી આને થોડો રસ લીધો અને એને પૂછ્યું કે ભાઈ તારું નામ શું? તો કે મારું નામ આ. પછી તારા ફઈનું ગામ કયું? તો કે આ. તારા ફુવાનું નામ શું? તો કે આ. તારા ફઈનું નામ આ. તારા ફઈનો એક છોકરો, એનું નામ કે ફલાણું. એને થયું આ બધું જ બરાબર જ બોલે છે, મળતું આવે છે. એટલે પછી એને કહ્યું એ જ હું છું. અને તે દરમિયાનમાં બંનેને પણ થોડાક અણસાર અમુક ચિહ્નો, જે કંઈ શારીરિક બાંધો, માતા પિતાનું પ્રતિકૃતિ હોય, એ રીતે એને બેને ખાતરી થાય છે કે આ અમે એ જ મામા ફઈના જ છીએ. એ સમયે પછી છે ને બંને ભેટી પડે છે. અને એ ભેટી પડે છે ને, એ વખતે એને જે આનંદ હશે ને, આ મેં 10 મિનિટમાં તમને શબ્દ ચિત્ર ખડું કર્યું કે મામા ફઈનો છોકરો નાનો હતો ને ભણવા ગયો ને મુંબઈ આવ્યો. એ તો શબ્દ ચિત્ર વર્ણન શક્તિ કહેવાય, એનાથી એક એનો ખ્યાલ આવ્યો. પરંતુ એ સમયે બંનેને જે આનંદ થયો હશે, મને બોલવા વાળાને તમને થાય છે કેમ? કારણ કે આપણે ક્યાં સગા એવા છીએ. તો એ કહેવાનું કે જ્યારે આ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને આપણે સાથે રહીએ છીએ, પણ ઓળખાણ, જેમ પેલાને બેને ઓળખાણ થઈ ને, અને પછી શું ફરક થયો ખબર? જે સામાન પગથી આમ દૂર હડસેલતો હતો ને, એ જ સામાન હાથથી નીચે નજીક લઈ આવ્યો કે ભાઈ ભારત છે, કોક ઉપાડી જાય બેગ તો. એનો સામાન એ સાચવવા લાગ્યો. એના છોકરા રડે ને તો એને હારા લાગ્યો, સરસ રડે છે, ભારત કરતા કંઈક જુદું રડે છે. એનું બોલવું, બેસવું, એની બધી ક્રિયા દિવ્ય લાગવા માંડી. એ કોલા માણસને નહીં, એના છોકરા પણ જે કંઈ કરે ને એ એને સારું લાગવા માંડ્યું. કારણ એને ઓળખાણ થઈ, એને પ્રતીતિ થઈ. એવી રીતે આ સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે. એની સાથે જ આપણે હરીએ ફરીએ બેસીએ છીએ. પરંતુ જેમ મામા ફઈના દીકરાને ઓળખાણ થઈ, એવી રીતે સાચા અર્થમાં આપણને ઓળખાણ પ્રતીતિ થાય ને, ત્યારે આપણને પણ એવો અવર્ણનીય આનંદ આવે અને એમની દરેક ક્રિયા દિવ્ય મનાય. તો દાદા ખાચરના આખ્યાનમાંથી એમણે જેવું એમના જીવનની અંદર કરી બતાવ્યું, એવું આપણે પણ કરી આપણા જીવનને ધન્ય કરીએ. એ જ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રીપતિમ